તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિત પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ એનું આપણે સ્વાધ્યાય 6.1 ના જવાબો એટલે કે આપણે સ્વાધ્યાય 6.1 આપણે ગણીશું. તો ચાલો આપણે જોઈએ. સ્વાધ્યાય 6.1 આકૃતિ 6.13 માં રેખા AB અને CD O માં છેદે છે. જો ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70 ડિગ્રી અને ખૂણો BOD બરાબર 40 ડિગ્રી, તો ખૂણો BOE અને વિપરીત ખૂણો COE મેળવો. તો શું કીધું છે આપણને અહીંયા? તો કે રેખા AB અને CD એ O માં છેદે છે, બરાબર છે. જો AOC અને BOE આનો આ ખૂણાનો સરવાળો અને આ ખૂણાનો સરવાળો 70 અને BOD એ 40 ડિગ્રી હોય, તો BOE અને વિપરીત COE નો વિપરીત એટલે કે આ ખૂણો શોધવાનો છે. તો ચાલો આપણે શોધીએ. તો ખૂણો AOC વત્તા BOE એ 70 ડિગ્રી આપણને આપેલા છે, બરાબર છે. હવે ખૂણો AOC બરાબર ખૂણો BOD, AOC અને ખૂણો BOD, કારણ કે એ બંને સામસામેના ખૂણા છે એટલે બે શું થશે? સરખા થશે. હવે માટે તો ખૂણો AOC બરાબર 40 ડિગ્રી થશે. BOD આ 40 ડિગ્રી છે, તો AOC પણ કેટલો થશે? બે સરખા છે એટલે આ ખૂણો પણ 40 ડિગ્રી છે. તો હવે સમીકરણ 1 માં મૂકતા AOC ની કિંમત અહીંયા આપણે સમીકરણ 1 માં મૂકીએ તો 40 વત્તા BOE બરાબર 70 ડિગ્રી. તો ખૂણો BOE બરાબર 70 ઓછા 40, તો ખૂણો BOE બરાબર કેટલો? 30 થશે. એટલે કે BOE એ આપણને 30 થશે. એટલે આપણને આ એક જવાબ મળી ગયો. હવે AOE વત્તા BOE બરાબર 180. AOE વત્તા ખૂણો BOE, કારણ કે આ બેનો સરવાળો કેટલો થાય છે? 180 થશે, બરાબર છે, કારણ કે રેખીય જોડ છે. બરાબર, આ રેખીય જોડ છે એટલે એનો કેટલો સરવાળો થશે? 180 થશે. હવે AOC વત્તા COE, AOC વત્તા COE વત્તા BOE બરાબર કેટલો થશે? 180, બરાબર છે. આ બે ખૂણા એટલે કે આ બધા ત્રણ ખૂણા કેટલા થશે? 180 થશે. માટે AOC વત્તા BOE વત્તા COE બરાબર 180 ડિગ્રી થશે, બરાબર છે. માટે આ બેનો સરવાળો તો 170 છે, એટલે 70 વત્તા COE બરાબર 180. તો COE બરાબર 180 ઓછા 70, તો COE બરાબર 110. તો હવે આ COE એ કેટલો થશે? આ 110 મળશે. તો હવે એનો વિપરીત આ કેટલો થશે? તો આ બધા ખૂણાનું સરવાળો કેટલો? 360 થાય. એટલે આપણે વિપરીત ખૂણો શોધવો હોય તો 360 ઓછા COE કરીશું. તો હવે વિપરીત COE બરાબર 360 ઓછા 110 બરાબર 250 ડિગ્રી થશે. તો આપણો જવાબ COE વિપરીત COE 250 આવશે. આકૃતિ 6.14 માં રેખા XY અને MN O માં છેદે છે. XY અને MN એ O માં છેદે છે. જો ખૂણો POY બરાબર 90 ડિગ્રી અને A/B બરાબર 2/3, એટલે કે A/B બરાબર 2/3 હોય તો આ ખૂણો C શોધો. તો આપણે શોધીએ. હવે A બરાબર 2x અને B બરાબર 3x લઈએ આપણે. 2/3 છે એટલે. હવે POX બરાબર. હવે POX વત્તા POY આ બેનો સરવાળો કેટલો થશે? 180, કારણ કે રેખીય જોડ છે. હવે POX, તો POX બરાબર કેટલો થશે? 90 ડિગ્રી થશે, કારણ કે આ બી 90 ડિગ્રી છે એટલે આ બી 90 ડિગ્રી થશે, બરાબર છે. POX બરાબર 180 ઓછા 90 બરાબર 90 ડિગ્રી. હવે A વત્તા B, હવે A વત્તા B બરાબર આ 90 ડિગ્રી મળ્યો, તો આ A વત્તા B બરાબર કેટલો થશે? 90 ડિગ્રી. એટલે કે 2x, એની કિંમત આપણે 2x લીધી અને 3x. તો A વત્તા B બરાબર 90, તો 5x બરાબર 90 ડિગ્રી. તો x બરાબર 90 ડિગ્રીના છેદમાં 5. તો આનો ભાગાકાર કરીશું તો 18 ડિગ્રી, x બરાબર 18 ડિગ્રી આવશે. તો A બરાબર કેટલો થશે? 2x, એટલે કે 2 ગુણ્યા x બરાબર 2 ગુણ્યા 18, તો 18 દુ 36 ડિગ્રી. અને B બરાબર 3x, એટલે કે
18 ગુણ્યા 3 તો 18 54 એટલે કે એ બરાબર 36 અને બી બરાબર 54 મળશે. હવે સી શોધવાનો છે. હવે આપણે આ કેટલો શોધવાનો છે? સી. હવે આ રેખીય જોડ છે કયો? XOM વત્તા YON એ કેટલા થશે? સરખા થશે. તો સી બરાબર કેટલો થશે? સી બરાબર 54. સી બરાબર સી વત્તા 54 બરાબર 180 માટે સી બરાબર 180 ઓછા 54 માટે સી બરાબર 126 ડિગ્રી થશે. આકૃતિ 6.15 માં ખૂણો PQR બરાબર ખૂણો PRQ આ બે ખૂણા સરખા છે. તો સાબિત કરો કે PQS અને PRT પણ સરખા થાય. તો આપણે સાબિતી કરીએ. અહીં PQR બરાબર અહીં ખૂણો PQR બરાબર ખૂણો PRQ આપેલા છે. તો સાબિત કરો કે PQS બરાબર ખૂણો PRT. તો સાબિતી હવે ખૂણો PQS વત્તા PQR બરાબર 180 થશે. બરાબર છે. PQS વત્તા ખૂણો PQR બરાબર 180 બરાબર. એવી જ રીતે અહીંયા PRQ વત્તા PQR વત્તા PRT બરાબર 180 આ પણ 180 થશે અને આ પણ 180 થશે. પરંતુ PQR બરાબર PRQ છે. આ ખૂણો ને આ ખૂણો સરખા છે. તો PQR ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એટલે એકમાં આપણે આ કિંમત મૂકીએ તો PQS વત્તા PRQ બરાબર 180 થશે. આથી સમીકરણ 1 અને 2 પરથી 2 અને 3 પરથી PQS વત્તા PRQ બરાબર PRQ વત્તા PRT. PRQ અને PRQ બે સરખા છે એટલે આ બે જતા રહેશે. તો PQS બરાબર ખૂણો PRT થશે. ચાલો આકૃતિ 6.16 માં જો x વત્તા y બરાબર w વત્તા z હોય તો સાબિત કરો કે AOB રેખા છે. x વત્તા y બરાબર w વત્તા z હોય તો શું છે? AOB એ રેખા છે. તો આપણે એ સાબિત કરીએ. સાબિતી તો ખૂણો BOC વત્તા એટલે કે આ બધા ખૂણાનો સરવાળો કેટલો? 360 આવશે. એટલે કે ખૂણો BOC વત્તા ખૂણો AOC વત્તા ખૂણો BOD વત્તા ખૂણો AOD બરાબર 360 ડિગ્રી થાય. કારણ કે બિંદુની આસપાસના તમામ ખૂણાનો સરવાળો 360 ડિગ્રી થાય છે. માટે x વત્તા y વત્તા w વત્તા z બરાબર 360. પરંતુ x વત્તા y બરાબર w વત્તા z છે. અહીંયા આપેલું છે. બરાબર. તો સમીકરણ 1 અને 2 પરથી આપણે શું લખી શકીએ? તો કે આ x વત્તા y ની જગ્યા પર w વત્તા z લખી દઈએ. તો w વત્તા z બરાબર w વત્તા z બરાબર 360. તો 2 w વત્તા z બરાબર 360. તો w વત્તા z બરાબર 360. તો અહીંયા શું થશે? w વત્તા z બરાબર 360 ના છેદમાં 2 માટે w વત્તા z બરાબર 180 ડિગ્રી. w વત્તા z બરાબર 180 એટલે કે રેખીય જોડ હોય તો જ થાય. માટે w એટલે કયો ખૂણો છે? w એટલે આ અને આ. w વત્તા z એ રેખીય જોડ છે. એટલે તો રેખીય જોડ હોય તો એનો સરવાળો કેટલો થાય? BOD વત્તા AOD બરાબર 180. તેથી રેખા AOB બરાબર એ રેખા છે એમ આપણે સાબિત થાય છે. જો મિત્રો તમે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છો ગણિતનો તો તમે સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો કે જેથી આ ચેનલ મના ગણિતના અને વિજ્ઞાનના દરેક પાઠના સવાલના જવાબો અને દાખલાઓ સ્વાધ્યાયના એ તમને જોવા મળી શકે અને તમે સારી રીતે ભણી શકો. તો તમે એ ખાસ એના માટે ધ્યાન આપશો. તો હવે આપણે આગળ જોઈશું. આકૃતિ 6.17 માં POQ રેખા છે. કિરણ OR અને QR રેખા PQ ને લંબ છે. કિરણ OP અને OR વચ્ચે અન્ય એક કિરણ OS આવેલા છે. તો સાબિત કરો કે ખૂણો ROS બરાબર 1/2 ખૂણો OQS ઓછા ખૂણો POS બરાબર છે. તો ચાલો એને આપણે સાબિતી જોઈએ. સાબિતી કિરણ OR એ PQ ને લંબ છે. OR એ PQ ને લંબ છે. માટે ખૂણો POR બરાબર ખૂણો ROQ એ બંને સરખા થશે અને કેટલા? એ 90 ડિગ્રી થશે લંબ હોય એટલે. હવે ખૂણો POS બરાબર POR ઓછા PROS. POR બરાબર ખૂણો
POR ઓછા ROS થશે. માટે ખૂણો POS બરાબર 90 ઓછા ખૂણો ROS. હવે ખૂણો QOS એ કેટલો છે? તો કે આ ખૂણો અને આ બે ખૂણાનો સરવાળો છે, એટલે કે QOR અને ખૂણો ROS નો સરવાળો થશે. માટે ખૂણો QOS બરાબર 90 વત્તા ROS. હવે આ 1 અને 2 સમીકરણમાંથી સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ તો શું થશે? આમાંથી આ બાદ કરીએ તો ખૂણો QOS ઓછા ખૂણો POS બરાબર 90 વત્તા ખૂણો ROS ઓછા 90 ઓછા ખૂણો ROS. તો ખૂણો QOS ઓછા ખૂણો POS બરાબર 90 વત્તા ખૂણો ROS ઓછા ખૂણો 90 વત્તા ખૂણો ROS. માટે ખૂણો QOS માઇનસ ખૂણો POS બરાબર 2 ખૂણો ROS. માટે 2 ખૂણો ROS બરાબર ખૂણો QS અને આ બાજુ લખી દઈએ અને આ બાજુ લખી દઈએ તો ખૂણો QOS ઓછા ખૂણો POS. માટે ખૂણો ROS બરાબર 1/2 ખૂણો QOS ઓછા ખૂણો POS, જે આપણે સાબિત થઈ ગયું આજ. બરાબર છે. છઠ્ઠું, ખૂણો XYZ બરાબર 64 ડિગ્રી આપેલ છે. હવે XY ને બિંદુ P સુધી લંબાવેલ છે. XY ને બિંદુ P સુધી લંબાવેલ છે આ બાજુ. આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. જો કિરણ YQ ખૂણો ZYP નો દ્વિભાજક હોય તો ખૂણો XYQ અને વિપરીત ખૂણો QYP નું માપ શોધો. હવે ખૂણો XYZ બરાબર 64 ડિગ્રી છે. કિરણ YZ એ રેખા PX પર આવેલું છે. હવે ખૂણો XYZ વત્તા ખૂણો PYZ બરાબર 180 ડિગ્રી થાય, કારણ કે એ રેખીય જોડ છે. માટે 64 ડિગ્રી વત્તા ખૂણો PYZ બરાબર 180. તો ખૂણો PYZ બરાબર 180 ઓછા 64. માટે તો ખૂણો PYZ બરાબર 180 માઇનસ 64 થાય તો 116 ડિગ્રી. માટે ખૂણો QYZ બરાબર ખૂણો PYZ ના છેદમાં 2 થશે, કારણ કે YQ એ ખૂણો PYZ નો એ દ્વિભાજક છે. અહીંયા આપણને આપેલું છે એટલે આનો અડધો થશે. તો ખૂણો QYZ બરાબર 116. આપણને PYZ 116 મેળવ્યા, 116 ભાગ્યા 2. તો ખૂણો QYZ બરાબર 58 ડિગ્રી. હવે ખૂણો XYQ બરાબર ખૂણો XYZ વત્તા ખૂણો ZYQ. માટે 64 વત્તા 58. માટે XYQ બરાબર 64 વત્તા 58 એટલે 122 ડિગ્રી થાય. માટે તો હવે શું થશે? ખૂણો QYP એ કેટલો થશે? તો ખૂણો QYP બરાબર QYZ. બરાબર છે. શું કરવા? કારણ કે આ દ્વિભાજક છે, આ બે સરખા છે, આ દ્વિભાજક છે એટલે આ બે સરખા થયા. માટે ખૂણો QYP બરાબર 58 ડિગ્રી થશે. અને એનો વિપરીત કેટલો? તો એનો વિપરીત થાય 360 માંથી બાદ કરીએ તો એનો વિપરીત થાય. માટે વિપરીત QYP બરાબર 360 ડિગ્રી ઓછા 58 ડિગ્રી. માટે વિપરીત ખૂણો QYP બરાબર 302 ડિગ્રી થાય. તો અહીં આપણું 6.1 સ્વાધ્યાય ગણિતનું પૂરું થાય છે, રેખાઓ અને ખૂણાઓનું. જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો તમે સબસ્ક્રાઇબ કરી દેશો અને તમારા મિત્રોને શેર કરશો. અને જો વિડીયો સારો ગમે તો તમે એને લાઈક પણ કરશો અને તમારી કોમેન્ટ પણ આપશો. થેન્ક યુ. તો હવે આપણે બીજા 6.2 સ્વાધ્યાયમાં મળીશું.